ખીજાણા આ વાડી છે, આ વાડી છે ને. હવે આપણે સોળા ફોલી અને રસોઈનું તૈયારી કરી નાખી. હાલો હવે હા 100 છે ને 137 તાનું અલગ હોય, અમારા કાનાનું અલગ હોય, બેને અલગ અલગ લેવાનું હોય. ફેમિલી મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. બધાને જય માતાજી, ગુડ મોર્નિંગ. આપણે અત્યારમાં જ બ્લોગ ચાલુ કરી દીધો. નાહી ધોઈને નવરા થઈ ગયા, બધું કામ થઈ ગયું. આપણે બધું કામ કરીને આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે. હવે નાસ્તો બનાવવાનો બાકી છે, એટલે આપણે હવે નાસ્તો બનાવી નાખી. રુદ્રની સાયકલ છે ને રિપેર કરી દીધી છે અને પપ્પાએ, એટલે હવે સાયકલ આપવાનું ચાલુ કરી દીધું તડકાનું. અને હું મારા પપ્પાને ઘરે ઠેલી લઈને જાઉં છું, હું લેવા જાઉં છું. બતાવો આગળ ત્યાં જઈને તમને. હા, હું ત્યાં જાઉં. આ બધા છે ને મેચ રમવા જતા હતા. કેમ ભાઈ ખીજાણા આ વાડી છે, આ વાડી છે ને વાડીમાં રમવા જતા હતા. બી ગયા બધા એને એમ કે ખીજા બધા કા બધા જામ જતા. રુદ્ર આવે છે સાયકલ લઈને, અમે જઈશ માં ઓપન ઘરે. આવી ગયા આવે સમિત છો. હાલો ચલો હાલો પાછા વંડિયા સડ્યા છે. હવે આવડા નથી આવું છું. હાલો જાવજો, બાય બાય. હાલો હું છે ને મારા પપ્પાને ઘરે આવી ગઈ ને મારા મમ્મી છે ને કપડાં ને એવું ધોતા હતા, ધોઈને સૂકવી દીધા ને વાસણ અંદર હમાન કરે છે. તો અને એમાં ઉપર છે ને ત્યાં ગોદડાને ફાટિયા સીરવા લઈને ગયા છે. બાજુનું ઘર છે ને અહીંયા. મમ્મી છે ને બકાલું લાવ્યા હતા ને, એટલે સાંજે અમે રાવણા ખાઈને ઘરે વહી ગયા હતા. મમ્મી કે બીજા દીકાલ આવશે એટલે બકાલું લઈ જાય છે થોડું થોડું. મારા મામાને ત્યાં ગયા હતા ને એટલે લાવ્યા છે. એટલે આપણે હવે જોતું પૂરતી બધું લઈ લઈ જો કાઢવા મળ્યા છે. આખું ખાનું જ બહાર લઈને આવ્યા. બધું મિક્સમાં છે, સોળા ગવાર બધું મિક્સ. હું મારા પપ્પાને ઘરેથી છે ને ઘરે વહી આવીશું ને છે ને વાદળ સાયા જેવું વાદળા થઈ ગયા છે. જો કેવા સરસ વાદળા નીકળી ગયા છે. અને તડકો નથી અત્યારે, પવન મસ્ત આવે છે. અને હું છે ને બકાલું લઈને વહી આવીશું ને વાઈટું લાવીશું. જો અને આપણે એટલું બકાલું લઈને વહી આવ્યા છીએ. જો ભીંડા છે, ગવાર છે, સોળા છે ને એટલી કેરી છે. અને આમાં છે ને આપણે આ બધું લાકડા ફાડવાની વસ્તુ લઈને આવ્યા છે. એટલે લાકડા ફાડવા જોઈશે. હવે વરસાદ આવશે તો થોડાક લાકડા ફાડી નાખીએ, એટલે ભેગા કરીને મેક દઈએ ને એટલે વરસાદના પલ્લે નહીં. અને હવે છે ને આપણે રસોઈનો હવે આપણે સોળા ફોલી અને રસોઈનું તૈયારી કરી નાખીએ. હાલો હવે 2 રન કરી નાખ્યા તે. અમારા રુદ્ર 2 રન કરીને આવ્યો. જો આમ જો પરસેવાનો રેપ જેબ આખો. છે ને હા 100 છે ને 137 ઓહો જા. તો એને કઈ ખવડાવવાનું કે નહીં? કાંઈ નહીં ખવડાવવાનું. જીતીને વી આવ્યા. ક્યાં રમતા હતા? ખોડી ખાલી 10 રન કરવા દીધા પછી ઓલ આઉટ છે. પછી વી આવ્યા એમ. હું તો કહું રુદ્ર પાછા હતા ને ઘેરે જમવા જમી ત્યારે. હાલો આપણે હવે છે ને સોળા ફોલાઈ ગયા છે. હા કાનન પપ્પાને આ ફોલવાનો વારો આવ્યો હતો, કેમ કે મારો અંગૂઠો દુખે ને એટલે ફોલાય નહીં ને, એટલે એને ફોલી દીધા. આપણે હવે રસોઈ બનાવી નાખી. બે ભાઈઓને છે ને ફરસાણના વાટકા ભરવાનું ચાલુ કરી દીધું છે. 2 ભાઈ રમીને વહી આવ્યા ને એટલે 2 હવે તમારે આ વસ્તુ બધી વસ્તુમાંથી થોડું થોડું લેવાનું. કા રુદ્રનું અલગ હોય, અમારા કાનાનું અલગ હોય, બેને અલગ અલગ લેવાનું હોય. થોડું થોડું બધું લેશે. જો વાટકા ભરી લીધા. અને આપણે તો કાંઈ અત્યારે ખાઈએ નહીં, બપોરા કરવાનું હોય.
હાલો આપણે છે ને રસોઈ બની ગઈ છે ને વાયટું છે ને ખૂટી ગઈ છે એટલે આપણે ઘીમાં પલાળી દઈએ. ગરમ ઘી કરી નાખ્યું છે અને પલાળી અને પછી બપોરા કરવા બેસી જઈએ. હવે જો ઘી ગરમ કરી નાખ્યું છે આમને આ વાયટુંનું પેકેટ લાવ્યા હતા છે ને મા પપ્પા બનાવે વાયટું પણ નવરા નથી ને એટલે નથી બનાવ્યું. તૈયાર લેતી આવી મા પપ્પા નવરા હોય ન હોય એટલે છે ને ખાઈને ઊભા થઈ જાય. હું એક જ પાછળ હતી એટલે આપણે નિરેતે ખાઈ જઈએ. ખાઈને પછી રોંઢે મળી. હાલો મેં છે ને તગારું હું લઈ લીધું ખબર છે ને આમાં અહીંયા છે ને મારે ધૂળામાં નાખવાની છે. આ તમને દેખાય ત્યાંથી ભરવાની અને વરસાદ આવે ને પહેલાં અહીં ધૂળ પાથરી વ્યવસ્થિત કરી અને પછી અહીં છે ને બકાલું સોંપવાનું છે. એટલે આપણે છે ને અહીં ધૂળ પાથરવા માંડ્યા છે. બકાલું તો એમનેમ તો ન થાય. આમાં મહેનત કરીને તો એ બકાલું થાય આખું વરસ. આવી રીતે બધે હરખું રેવલ કરી નાખે ને પછી છે ને ધૂળ પથરાઈ જાય ને પછી વરસાદ આવશે એટલે ટેપા હશે એ ગળી જશે અને પછી આપણે બધું બકાલું સોંપી દઈશું. પછી તમને બતાવશું. હાલો અમે છે ને અત્યારે ક્વોલિટીનો પ્રોગ્રામ રાખી દીધો છે ને ગયા હતા ગોલો લેવા પણ ત્યાં ભાગમાં નહીં હોય ને એટલે બરફ ફૂટી ગયો હોય કે નહીં ખાંગડો એટલે બરફ ન લેવા ને પછી ક્વોલિટી લેવા એટલે આપણે ક્વોલિટી ખાવા મળ્યા છે. બધાએ જવા બધાએ બાકાજી કે બોલાવી દીધી ક્વોલિટીની જવા. રુદ્રભાઈ જો મજા આવે ભાઈ. રીહાણો થયો તો અમારે પહેલાં તો રીહાણો પછી પટાવ્યો ને ખાધું ને ખાઈને પછી એને હાટું બરફ લેવા ગયા. બરફ લેવા ગયા ને તો ક્વોલિટી આવી ભાગમાં અને હું મારી ક્વોલિટી બતાવી દઉં. આ મારી ક્વોલિટી મને આની કરતાં છે ને પાસવાળી આવે ને એ મસ્ત ગમે. આ થોડીક ઓછી ગમે. હાલ છે આપણે ખાઈ લઈ લેવે એટલે રુદ્રના જવો. અને હવે છે ને ક્વોલિટી ખાઈ લઈએ ને આ બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ ને ફોલો કરી દેજો. મળશું નવા બ્લોગમાં. બાય બાય ટાટા.